બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન રેલવે સ્ટેશન રોડ પરથી 698 કિલોગ્રામ શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર વર્તણૂક કચેરી દ્વારા સોસ અને ચટણીનું વેચાણ કરતી પેટીઓમાં ઓંચીથી તપાસ હાથ ધરવામાં આવી હતી। ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર KK ચૌધરી, ML ગુર્જર અને ES પટેલની ટીમે આ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પાલનપુરના રેલવે સ્ટેશન રોડ સ્થિત શાક માર્કેટ પાસે આવેલા મેસર્સ સિમલા પ્રોવિઝનલ સ્ટોર માલિક મેમણ હિદાયત રસુલભાઈ ખાતેથી શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો મળી આવ્યો હતો। આ ચટણી 5 કિલોના લેબલ વગરના પેક જારમાં વેચાણ માટે રાખવામાં આવી હતી। શંકાસ્પદ જણાતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ પૃથ્થકરણ માટે તેનો નમૂનો લેવામાં આવ્યો હતો। સ્થળ પરથી લેબલ વગરનો કુલ 698 કિલોગ્રામ લાલ ચટણીનો જથ્થો 5 કિલોના 140 પેક જાર અંદાજિત કિંમત ₹20,940ને સીઝ કરવામાં આવ્યો હતો। જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે।